નથી, મતલબ ડાકોર જવા નહીં નીકળી ગયા. સ્કૂલેથી આવીને ડાયરેક્ટ આપણે જઈએ તો ડાકોર જઈને મળીએ, રસ્તા પર મળીએ. અહીંયા આગળ ગાઈસ રથયાત્રા હતું, પણ આપણે સ્કૂલેથી ડાયરેક્ટ આવ્યા હતા અને ફોન નતા લઈ ગયા, એટલે તમને બ્લોગ જોવા ના મળ્યો. અને પરીક્ષા હતી એટલે નગર સ્કૂલે પણ ના જોત. અહીંયા આગળ રથયાત્રા હતું, ગાયન વાડ, અહીંયા આગળ ભગવાન, અહીંયા આગળ પબ્લિક તમે જો તો ગોર સોફેરે પબ્લિક. હું ગાડીમાં અહીંયા આગળ ઉતરેલો, બહુ મસ્ત મજા આવી, બહુ પ્રોગ્રામ બધું બહુ હોય હતું. ડાકોરમાં આવી ગયા ગાઈસ. આપણે માઇક ઓર્ડર કર્યું પણ હજુ આવ્યું નહીં, ખબર નહીં કેમ. અને કેમ્બલ હતું એ ઘેર રહી ગયું, સારું ખબર નહીં. માઇક હોય તો વધારે મજા આવે થોડી, કેમ કે અવાજ ચોખ્ખો સંભળાય. અત્યારે માત્ર માઇક નહીં એટલે અવાજ ચોખ્ખો સંભળાતો નહીં હોય તમને. પેલું તો દૂધ બધું લાવવાનું છે, કેમ કે જો માઇક હોય ને તો મારે બૂમમાં બૂમ ના પાડવી પડે. કેમ કે જો અત્યારે હું બોલું હવે ખબર નહીં તમને કેવું સંભળાતું હશે. જો એડિટિંગ કરવા બેવું ત્યારે મને ખબર પડે અચ્છા આવું સંભળાયું. પછી બીજી વાત આપણે વિડીયો ઉતારવાના નહીં, કેમ કે હવે એડિટિંગ કરવાનો ટાઈમ મારો 5 સાડા 5 લગીન છે, એટલે પછી આપણે ખબર ના પડે કેવી રીતે થયું. એટલે પછી એ જેવું છે એવું રહેવા દઈએ અને મજા આવે થોડુંક ડાકોરમાં. તો એડિટિંગ કરવા બેસીએ તને આપણે ખબર પડે કેવું થયું કેવું નહીં, કેમ કે આપણા કાન માઇક નહીં. હવે કેવી રીતે આપણે જોઈ હવે અવાજ કમ્પ્લીટ આવ્યો. માઇક હોય તો અવાજ કમ્પ્લીટ જ આવે, જાણવાની જરૂરત જ નથી. અમુક દૂધની ગાડી આવી ગઈ છે એટલે દૂધ મળી જશે આરામથી, ટેન્શન લેવાનું હવે નહીં. હવે ચમકો દૂધની ગાડી આવી ગઈ, હવે ખબર નહીં કેરેટ લેવા આવી કે પછી ખબર નહીં. હવે દૂધ જ આવ્યું છે મને લાગે. આપણે શાકભાજી લેવાનું, શાકભાજીની દુકાન ખુલ્લી છે. અમે જ્યારે આવીએ ત્યારે અહીંયા આગળ પહેલાં આવીએ પછી બીજા જઈએ. અને ડાકોરમાં ગળદી થોડી હોય અત્યારે તો. અમૂલની ગાડી આવી છે, હવે દૂધ લેવાનું. અંકોળન ભાઈ 220. ભવંશ કોલેજમાં કોણ કોણ આવેલું છે કમેન્ટ કરી દેજો, અને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણા બહુ દિવસે વિડીયો આવે અને લો ચાલે આપણી ચેનલ. એટલે ઉમરેઠી પાછા આવી ગયા ડાકોર. ઉમરેઠી આપણે પાછા આવી ગયા બસ સ્ટેશન. તમે જોઈ શકો છો ડાકોરનું છે, કેમ કે આપણે ઉમરેઠ સ્પેશિયલ ખાલી ગોર એકલો જ લેવા ગયેલા. શું ખાલી ગોર એકલો જ ખાલી ઉમરેઠ ગયેલા. પહેલાં અહીં 12 ખબર નહીં કેટલા કિલોમીટર થાય એટલે જ કંઈ કહેશે. તો રેલવે ફાટક બાજુ જઈએ, કેમ કે અહીં પણ થોડુંક શાકભાજી સારું હોય તો અહીં આપણે લઈ લેશું. આપણો ઘર જવાનો રસ્તો ને અહીં આવી ગયા તો રેલવે ફાટકે જઈને તમને મળીએ. આ જોઈ શકો છો ડાકોર ગટર લાઈન ફાટી ગઈ છે. હા, અને આગળ જેવું હતું જેવું બનાવી દીધું. ડાકોર આગળ પણ વધે છે અને ગંદકીને લીધે પાછળ પણ થાય છે, તો મજા આવે. રેલવે ફાટકે ને પણ રેલવે ફાટક કન જવાનું, મતલબ જોને કે તો આગળ રેલવે ફાટક ને આગળ શાકભાજીની દુકાન, મતલબ દુકાન નહીં લારી છે લારી. એટલે હું આવી રીતે કહેતો હતો તો આગળ રેલવે ફાટક છે ને આગળ શાકભાજીની લારી. હું આવી રીતે કહેતો હતો. હવે જોઈએ તો ખાલી હું તમને બતાવું. જો અમે ખાલી સ્પેશિયલ ઉમરેઠ આવું લીધું. અને આ કંકોડો કે ને કંકોડો કે આ કિલો કંકોડો હોય, ભાવ તમને કહી દઉં 200 રૂપિયા, 220 રૂપિયા. અને વેપારી ભાવ 200 રૂપિયા. અને આ ચોરી ખબર નહીં દાદુ લેવા ગયેલા. અહીંયા આગળ આવેલું છે ડાકોરનું રેલવે સ્ટેશન. ડાકોરનું રેલવે સ્ટેશન અંદર છે. આપણે
આપણે આફર પૂનમ આવે એટલે જવું ફોટો શૂટ કરવા છે કે લોકેશન સારું છે ફોટોનું શૂટ કરવાના છે. શેરડી નદી તમે જુઓ, શેરડી નદી જે નદીને આપણે પૂજા કરીએ છીએ, પૂજા કરવામાં આવે છે અને આવી કરી રાખે છે આપણા ભારત દેશમાં જે રહે છે બધો. તમે બધા હોય અમે તો ગંદકી નહીં કરતા, નદીમાં પણ નહીં, રોડ પર આવી અમે ડસ્ટબિનમાં નાખીએ, પછી ડસ્ટબિનમાં કઈ જાય આપણને ખબર નહીં. ચોકડી આવી ગયા છીએ આગળ અમૂલ દૂધ લેવાનું, પછી ખબર નહીં શું શું લેવાનું, એટલે આગળ વિડીયો બનાવ્યા રહેજો. એ લીધે હા ગાઈસ આપણે જોઈએ બીજું શું શું લેવાનું. આપણે કંઈક આટલું શાકભાજી લઈ લીધી, ગોળ, બટાકા, દૂધ અને છાશ.